હવે આપણે જોવાનું છે વિદ્યુત વિભાજનની નિપજો. તો વિદ્યુત વિભાજનની નિપજનો આધાર વિદ્યુત વિભાજનની નિપજનો આધાર એ વિદ્યુત વિભાજિત પદાર્થના સ્વભાવ તેમજ વિદ્યુત ધ્રુવ પર રહેલો હોય છે. ઉદાહરણ તરીકે એમ કહો કે આપણે કોપર સલ્ફેટ કોપરનું જ્યારે શુદ્ધિકરણ કરતા હતા, કોપર ધાતુનું શુદ્ધિકરણ કરતા હતા, તો શું ફિલઅપ કર્યું કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં, તો વિદ્યુત વિભાજ્ય. ઓકે, અહીંયા જે વિદ્યુત રાસાયણિક પ્રકરણ થતો હતો ત્યાં વિદ્યુત વિભાજ્ય ભાગ લેતો હતો અને વિદ્યુત ધ્રુવીય ભાગ લેતો હતો. ઓકે, તો વિદ્યુત વિભાજનની નિપજનો આધાર વિદ્યુત વિભાજિત પદાર્થના સ્વભાવ અને વિદ્યુત ધ્રુવ પર રહેલો છે. ઓકે, અહીંયા વિદ્યુત ધ્રુવ જો એના ઉપર કોપર ધાતુનો સળિયો ઓગળતો હતો. ઘણા વિદ્યુત ધ્રુવ એવા છે કે જે પ્રક્રમમાં ભાગ લેતા ન હોય, તેમને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય છે. જે વિદ્યુત ધ્રુવ વિદ્યુત રાસાયણિક પ્રક્રમમાં અથવા જે વિદ્યુત ધ્રુવ વિદ્યુત વિભાજનમાં ભાગ લેતા નથી તેમને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો કહે છે. ઉદાહરણ તરીકે પ્લેટિનમ, ગોલ્ડ વગેરે. સમજાણું? આ વિદ્યુત ધ્રુવો કેવા છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો કે જે વિદ્યુત વિભાજનમાં ભાગ લેતા નથી. હવે ઘણા પ્રક્રમો, ઘણા વિદ્યુત વિભાજનની નિપજો અમુક વિદ્યુત રાસાયણિક પ્રક્રમ છે એમાં વિદ્યુત વિભાજન કરું છું તો વિદ્યુત વિભાજનની નિપજો છે એ કેવી મળે? ધીમી મળે. એની ગતિ કેવી હોય છે? ધીમી મળે છે. વિદ્યુત વિભાજનની ગતિ ધીમી હોય છે. તો વિદ્યુત વિભાજન ની નિપજો એ ઘણી ધીમી થાય છે. ઓકે, વિદ્યુત વિભાજનની નિપજો એ ઘણી કેવી થાય? ધીમી થાય છે. તેમને ઝડપી બનાવવા નીચા વોલ્ટેજ, ઘણી નિપજો એ ઘણી ધીમી થાય છે નીચા વોલ્ટેજ થાય તો છે. ઓકે, નિપજ એ ઘણી ધીમી થાય છે નીચા વોલ્ટેજ. એટલે નિપજ તો મળે છે પણ નીચા વોલ્ટેજ કેવી મળે આપણને? ધીમી મળે છે. એટલે પ્રક્રમ કેવો છે? ધીમો છે. સમજાણો? નિપજ મળવાનો પ્રક્રમ કેવો છે? ધીમો છે નીચા વોલ્ટેજ. હવે તેમને ઝડપી બનાવવા એટલે બહારથી વધારાનો પોટેન્શિયલ આપીશ. એ વધારાના પોટેન્શિયલને શું કહેશ? ઓવર પોટેન્શિયલ કહેશે. ઓકે, તો પ્રક્રમને ઝડપી બનાવવા બહારથી વધારાનો પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે છે. આ આપવા પડતા વધારાના પોટેન્શિયલને આપવા પડતા વધારાના પોટેન્શિયલને ઓવર પોટેન્શિયલ કહે છે. ઓકે, હવે તમને હું સમજાવું, સમજો. હું ઉદાહરણ તરીકે એક લઉં છું NaCl, પિગલિક NaCl નું વિદ્યુત વિભાજન કરો. ઉદાહરણ તરીકે પિગલિક NaCl નું વિદ્યુત વિભાજન. ઓકે, ઓકે, જો આ ઓવર પોટેન્શિયલ ને કારણે નિપજ જે મળે ને એ બદલાઈ જાય. તમને કહેવામાં શું માંગુ છું તો કે વિદ્યુત વિભાજનીય નિપજનો આધાર એ વિદ્યુત ધ્રુવ પર તો હોય છે, પછી વિદ્યુત વિભાજન સ્વભાવ પર આધારિત હોય છે. એ સિવાય વિદ્યુત વિભાજનની નિપજનો આધાર ઓવર પોટેન્શિયલ ઉપર પણ હોય છે. ઓકે, એ માટે જ આપણે ભણીએ છીએ. તો પિગલિક NaCl નું વિદ્યુત વિભાજન કરી ત્યારે શું થશે તો કે કેથોડ ઉપર શું નિપજ મળશે? જો એની ઉપર અત્યારે કેવો વિભાજ છે? +1 છે, તો
એક ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવી દેશે Na અને એનોડ ઉપર શું મળશે આપણને તો કે Cl- છે Cl- ઇલેક્ટ્રોન ગુમાવે અને હાફ મોલ શું બનાવી દેશે Cl2 આ એનોડ પર મળશે આ શું મળશે કેથોડ પર ઓકે હવે આ જ પ્રક્રમ પેલી તેને Cl નું વિદ્યુત વિભાજન કેવું છે ધીમું આ જ પ્રક્રમને ઝડપી બનાવવું તો શું કરીએ તો કે જલીય દ્રાવણ એને Cl ના જલીય દ્રાવણનું જ્યારે વિદ્યુત વિભાજન કરશું ત્યારે તો જો જલીય દ્રાવણમાં શું હાજર હોય NaCl H2O અહીંયા વિદ્યુત વિભાજન કરીશ તો નિપજ શું મળશે NaOH H2 Cl2 આ નિપજ મળશે સમજાય આ તમને ખબર છે ધોરણ 10 માં ક્લોરઆલ્કાલી પદ્ધતિ કે દરિયાના પાણીનું જ્યારે વિદ્યુત વિભાજન કરીએ તો શું મળે NaOH H2 અને Cl2 હાઇડ્રોજન ક્યાં મળે હાઇડ્રોજન ઉપર પહેલા ધન વીજભાર અહીંયા કેટલો વીજભાર છે 0 તો શું થયું રિડક્શન થયું તો રિડક્શન ક્યાં જોવા મળશે કેથોડ પર અને અહીંયા Cl નો વીજભાર -1 અને અહીંયા Cl નો વીજભાર કેટલો છે 0 તો શું થશે -1 માંથી 0 તો છે ઓક્સિડેશન થયું તો ઓક્સિડેશન ક્યાં જોવા મળશે એનોડ પર ઓકે હવે જો અહીંયા એનોડ કેથોડ પર શું મળ્યું આપણને હાઇડ્રોજન અને જ્યારે પીગળિત NaCl માત્ર પીગળિત NaCl હતો ત્યારે કેથોડ પર શું મળતું હતું સોડિયમ મળતું હતું જલીય દ્રાવણ લીધું પ્રક્રમને ઝડપી બનાવવા NaCl નું જલીય દ્રાવણ લીધું ત્યારે શું મળ્યું આપણને કેથોડ પર હાઇડ્રોજન વાયુ ઓકે તો મેં તમને કીધું હવે થોડી સમય પહેલા જ મેં તમને કીધું કે વિદ્યુત વિભાજનની નિપજનો આકાર એક વિદ્યુત વિભાજિત પદાર્થ પછી વિદ્યુત ધ્રુવ ઓકે એના ઉપર આધારિત હોય છે અને હવે આપણે ત્રીજું જોઈએ કેના ઉપર આધારિત હશે ઓવર પોટેન્શિયલ પર પણ આધારિત હશે જોઈએ કઈ રીતના હવે જો અહીંયા નિપજમાં આ મેળવ્યું હવે કેથોડ ઉપર આવી શકે એવી પ્રક્રમ લેલા કેથોડ પર શક્ય થઈ શકતી નિપજ કઈ કઈ છે તો જો એક તો Na ઉપર કેવો વીજભાર છે +1 હાઇડ્રોજન ઉપર કેવો વીજભાર છે +1 તો એનું રિડક્શન થાય કે ને જો કેથોડ ઉપર જે નિપજ આવશે એ કેવી હશે તટસ્થ હશે એનોડ અને કેથોડ ઉપર મળતી નિપજ કેવી હશે તટસ્થ હશે તો ધન વીજભાર આના ઉપર છે બે ઉપર ઓકે અને કેથોડ ઉપર શું જોવા મળે રિડક્શન તો તટસ્થ થવા માટે શું કરશે ધન વીજભાર જે આયન છે એ શું કરશે ઇલેક્ટ્રોન મેળવશે તો બે શક્ય નિપજો છે કઈ તો કે એક છે Na+ એક ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવશે Na અને એક છે H+ એક ઇલેક્ટ્રોન મેળવીને બનાવશે હાફ મોલ H2 ને આવું છે હવે બની ગયું તો જો આના E સ્ટાન્ડર્ડ સેલ નું મૂલ્ય ઓકે આના E સ્ટાન્ડર્ડ સેલ નું મૂલ્ય કેટલું છે માઈનસ છે માઈનસ આનો 0 વોલ્ટ છે એક મિનિટ -2.71 વોલ્ટ આનો કેટલું છે 0 વોલ્ટ હવે જો કેથોડ પર આપણને ખબર જ છે કે રિડક્શન થશે અને મેં તમને આની પહેલા પણ કીધું હતું કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય જેમ વધારે એમ તેનું શું થશે રિડક્શન થશે તો આ બેમાંથી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય કોનું વધારે છે તો કે હાઇડ્રોજન નું છે તો કેથોડ પર કોણ આવી શકે તો કે હાઇડ્રોજન વાયુ આવી શકે સોડિયમ આવે નહીં ઓકે તો અહીં હાઇડ્રોજનના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હોવાને કારણે નિપજ તરીકે કેથોડ પર નિપજ તરીકે H2 વાયુ મળે છે તો આ કેન્સલ આ મળશે નહીં આ Na+ નું Na+ જ રહેશે રાઈટ હવે જો એનોડ પર શક્ય થઈ શકતી નિપજો કઈ છે એનોડ
પર શક્ય થઈ શકતી નિપજો કઈ કઈ સમજો Cl ઉપર એવો વિચાર છે ઋણ ઓક્સિજન ઉપર કેવો વિચાર છે ઋણ -2 છે અહીંયા -1 છે તો Cl ના કેસમાં શું થશે તો કે Cl એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું કરાવી દેશે હાફ મોલ Cl2 અને ઇલેક્ટ્રોન દૂર અહીંયા કેસમાં જો પાણી H2O ઓકે ફરી આવી જાવ મોબાઈલમાં સ્ટોરેજ પૂરી થવાના કારણે લેક્ચર અધૂરો રહી ગયો ફરી પૂરો કરી દઉં છું જો Cl માઈનસ શું બનાવશે હાફ મોલ Cl2 અને એક ઇલેક્ટ્રોન દૂર થશે તો E નું મૂલ્ય કેટલું છે આના માટે 1.36 વોલ્ટ ઓકે જ્યારે હવે જો આમાં શું હતું જલીય દ્રાવણ હાજર હતું જલીય દ્રાવણના કેસમાં શું હતું કે આપણે આવી રીતના પ્રકરણ લખી દે NaCl અને H2O તો જળ વિભાજન થઈને વિદ્યુત વિભાજન થઈને શું નિપજ મળતી હતી NaOH H2 અને Cl2 તો અહીંયા ઋણ વિભાગ Cl ઉપર છે અને બીજો ઋણ વિભાગ કોના ઉપર છે ઓક્સિજન ઉપર છે તો આ બેનું શું થઈ શકે તો કે ઇલેક્ટ્રોન ગુમાવ્યું અને તટસ્થ થઈ શકે અને ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે શું થયું ઓક્સિડેશન થયું ઓક્સિડેશન ક્યાં મળે એનોડ પર મળે તો એનોડ પર શક્ય થઈ શકતી નિપજોમાં Cl માઈનસ શું બનાવશે હાફ મોલ Cl2 ઇલેક્ટ્રોન દૂર કેટલા આના વિદ્યુતરૂપ પોટેન્શિયલ માટેનું મૂલ્ય કેટલું છે 1.36 વોલ્ટ એવી રીતના પાણીનું ઓક્સિડેશન થાય અને શું બની હવે 2H+ હાફ મોલ O2 અને છૂટું પડશે 2 ઇલેક્ટ્રોન આના માટે E નું મૂલ્ય કેટલું છે 1.23 વોલ્ટ એટલે 1.23 અને આયા છે ઉપર 1.36 હવે તમને એમ થાય કે સર જે વોલ્ટેજ નું મૂલ્ય ઓછું સંદિયા પોટેન્શિયલ નું મૂલ્ય જેમ ઓછું એમ શું થાય એનું ઓક્સિડેશન થાય તો આ બંનેમાંથી ઓક્સિડેશન થવું કોનું જોઈએ આનું થવું જોઈએ ઓકે પરંતુ મેં તમને કીધું એ પ્રમાણે કે વિદ્યુત વિભાજનની નિપજનો આધાર વિદ્યુત ધ્રુવ પર વિદ્યુત વિભાજિત પદાર્થના સ્વભાવ પર વિદ્યુત વિભાજિત પદાર્થના સ્વભાવ પર અને ત્રીજો કેના ઉપર કીધો તો કે ઓવર પોટેન્શિયલ ત્રીજો વિદ્યુત વિભાજનની નિપજનો આધાર ઓવર પોટેન્શિયલ એવો શબ્દ વાપર્યો હતો તો ઓવર પોટેન્શિયલ પર આધારિત હોય છે તો જો થવું જોઈએ આ એનો પર નિપજ મળવી જોઈએ આ કારણ કે મૂલ્ય કેવું છે ઓછું પણ ઓવર પોટેન્શિયલના કારણે આપણે પ્રકરણને ઝડપી બનાવવા બાકી શું આવ્યો તો ઓવર પોટેન્શિયલના કારણે આ મૂલ્ય ઢકાઈ જાય છે અને ફાઇનલી આપણને એનોડ ઉપર કઈ નિપજ મળે છે Cl2 તો અહીં ઓવર પોટેન્શિયલના કારણે ઓક્સિજનના પોટેન્શિયલનું મૂલ્ય ઢગાઈ જાય છે અને એનોડ પર મળતી નિપજ Cl2 છે તો ક્લોરીન વાયુ છે તો ફાઇનલી શું આવશે તો કે એનોડ પર થતી પ્રક્રિયા શું હતી તો કે ક્લોરીન I અને કેથોડ પર કોણ આવ્યું I તો Cl માઈનસ ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવશે હાફ મોલ Cl2 કેથોડ પર શું થશે તો કે H2O શું થશે તો કે 2H+ હાફ મોલ O2 અને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે 2 ડન તો જો એક મિનિટ સોરી કેથોડ પર શું થતું કેથોડ પર શું મળશે H+ આ ઇલેક્ટ્રોન મેળવી ને શું બનાવી દે હાફ મોલ H2 કેથોડ પર આ હતો ઓકે તો એક ઇલેક્ટ્રોન કેન્સલ શું બન્યું Cl માઈનસ H+ સામેની તરફ હાફ મોલ Cl2 અને પ્લસ હાફ મોલ H2 ઓકે હવે જો આ શું છે Cl માઈનસ ઓકે અને આવી રીતના પણ લખી શકો Cl માઈનસ કોની સાથે જોડાયેલું હતું પહેલા NaCl Na સાથે તો NaCl H+ કોની સાથે જોડાયેલું હતું તો OH માઈનસ સાથે એટલે H2O અને સામેની તરફ શું હશે તો કે હાફ મોલ Cl2 હાફ મોલ H2 તો વધ્યું કોણ તો કે આ બાજુથી Na પ્લસ ને આ બાજુથી કોણ વધ્યું OH માઈનસ તો NaOH જો એના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી ઓક્સિજનનો પણ ઓક્સિડેશન આંક કેટલો તો -2 અહીંયા પણ કેટલો છે -2 અને સોડિયમનો કેટલો છે +1 ડન
તો કેથોડ અને એનોડ પર મળતી નિપજો આ છે. કેથોડ પર કોણ મળશે? આપણને હાઇડ્રોજન. એનોડ પર કોણ મળશે? ક્લોરીન. ડન. હવે જો જ્યારે મંદ H2SO4 MCQ માટે યાદ રાખજો આ, જ્યારે મંદ H2SO4 જ્યારે મંદ H2SO4 નું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે એનોડ પર મળતી નિપજ તો એનોડ પર કોણ હશે? જોજો મંદ H2SO4 નું વિદ્યુત વિભાજન કરું તો પ્રમાણ કેનું વધારે હશે? પાણીનું પ્રમાણ વધારે હશે. તો પાણીનું પ્રમાણ વધારે હશે તો H2O એનું શું થશે? વિદ્યુત વિભાજન થઈ અને શું બનાવી દેશે? 2H+O2. ઓકે, હાફ મોલ O2 અને છૂટા પડશે 2 ઇલેક્ટ્રોન. તો એનોડ પર શું મળશે તમને? ઓક્સિજન વાયુ. અહીંયા કેટલો વિચાર હતો? -2. અહીંયા વિચાર કેટલો છે? 0. તો ઓક્સિડેશન થયું તો એનોડ પર O2 વાયુ મળશે. ડન. અને જ્યારે સાંદ્ર H2SO4 નું વિદ્યુત વિભાજન કરીશ ત્યારે સાંદ્ર H2SO4 નું વિદ્યુત વિભાજન કરી ત્યારે એનોડ પર મળતી નિપજ શું હશે? તો કે એનોડ. હવે જો મેં કીધું હતું ને પ્રમાણે કે વિદ્યુત વિભાજનની નિપજનો આધાર વિદ્યુત ધ્રુવ, વિદ્યુત વિભાજિત પદાર્થના સ્વભાવ અને ઓર પોટેન્શિયલ પર આધારિત હોય. અહીંયા જો સાંદ્ર H2SO4 તો H2SO4 નું પ્રમાણ વધારે છે, અહીંયા H2SO4 નું પ્રમાણ ઓછું હતું. તો વિદ્યુત વિભાજિતમાં જેમાં H2SO4 નું પ્રમાણ વધારે છે તો શું થઈ જશે? તો કે ઓક્સિડેશન કોણ થાય? SO4 - 2 સલ્ફેટ. સલ્ફેટમાં સલ્ફેટને સલ્ફરનું ઓક્સિડેશન નહીં થાય. જોઈએ આપણે શું નિપજ મળશે આપણને? H2O8 - 2 અને કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડશે? 2. હવે જો તમને થશે કે સર અહીંયા ઓક્સિડેશન કોનું થયું? સલ્ફરનું થયું ને, પરંતુ વાસ્તવમાં સલ્ફરનું ઓક્સિડેશન થતું નથી. કેમ? સલ્ફરનું ઓક્સિડેશન સલ્ફેટમાં કેટલો? SO4 - 2 લખો તો સલ્ફર 4 ઓક્સિજન ને -2 સલ્ફર પછી 4 × -2 ઓક્સિડેશન આ ઓક્સિજન. તો સલ્ફર -8 = -2 -8 બે સાઈડ એટલે +1 ને કેટલો આન્સર આવ્યો? 6. તો અહીંયા સલ્ફરનું ઓક્સિડેશન આ +6. H2O8 ની વાત કરું તો શું આવવું જોઈએ? 2S8 oxygen = -2 તો 2S 8 × -2 = -2 તો 2S - 16 = -2 તો 2S = 14 તો S = 7. તો અહીંયા કેટલો? +7 અને +7 ઓક્સિડેશન આ સલ્ફર ઉપર શક્ય છે નથી. ઓકે, મહત્તમ ઓક્સિડેશન આ સલ્ફરનો કેટલો? +6. તો સલ્ફરનું તો ઓક્સિડેશન એનોડ પર શક્ય છે જ નહીં. એનું રિડક્શન શક્ય છે અને રિડક્શન કોઈ દિવસ એનોડ પર મળે નહીં. તો અહીંયા સલ્ફરનું ઓક્સિડેશન થતું નથી. તો કેનું થતું હશે હવે? તો બધું કોણ? ઓક્સિજન. તો ઓક્સિજનનું ઓક્સિડેશન થતું હશે. કેવી રીતના? તો જુઓ કેવી રીતના બંધારણ હોય. સલ્ફેટ છે, સલ્ફેટનું બંધારણ કેવું? આવું છે. ઓકે, કેટલા સલ્ફેટ છે? 2 મોલ. હા જો આ -4 એટલે કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 2 3 4 5 6. અહીંયા પણ કેટલા? 1 2 3 4 5 6. શું થશે? એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ગુમાવશે, એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ગુમાવશે. એટલે કેટલા ઇલેક્ટ્રોન દૂર થયા? 2 ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન હજી અષ્ટક પૂર્ણાંકમાં એક ઇલેક્ટ્રોન ઘટે એટલે શું થશે? તો કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનાવી દેશે. આવી રીતે. ઓકે, અને આને શું કહેવાય? પેરોક્સાઇડ બંધ. કેવો કહેવાય? પેરોક્સાઇડ બંધ. સમજાય કે નહીં? અહીંયા જો પેરોક્સાઇડ બંધમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? -1. ઓકે, આ બાજુ ઓક્સિજન ઓક્સિડેશન આંક કેટલો હોય? આ ઓક્સિજનનો -2. કેમ? તો કે જો બંને બંધ છે, ઓક્સિજનના બંને બંધ છે, એના કરતા વિદ્યુત ધન તત્વ સાથે જોડાયેલું છે. એટલે બંધના બંને ઇલેક્ટ્રોન
ખેંચાયેલા હોય ઓક્સિજન તરફ વધુ વિદ્યુત ઋણ છે એટલે એની ઉપર કેટલો આવે -2 આ બાજુ જો આ સિંગલ બંધ છે તો બંધના ઇલેક્ટ્રોન આ બેમાં કોની તરફ ખેંચાયેલા હોય ઓક્સિજન તરફ તો -1 અને આ બાજુ +1 આમાં કઈ બાજુ ખેંચાયેલા હોય ઓક્સિજનના ઇલેક્ટ્રોન બંધના ઇલેક્ટ્રોન તો કોઈ બાજુ નહીં ખેંચાયેલા વચ્ચે જ રહેશે તો એમાં ઓક્સિડેશન આ બંનેની વિદ્યુત ઋણતા સરખી હોવાથી બંનેમાં અહીંયા કેવો આવે બંધના ઇલેક્ટ્રોન વચ્ચે જ હોય તો ત્યાં વીજભારમાં ફેરફાર હોય નહીં તો આ કેટલું ઓક્સિડેશન -1 થશે કેમ કારણ કે આ બંને એક સરખા પરમાણુ સાથે બનશે અહીંયા ઓછો વિદ્યુત ઋણ આ વધુ વિદ્યુત ઋણ તો જો આનો +1 આવ્યો આ ઓક્સિજન પાસેથી આનો +2 આવશે આ ઓક્સિજનનો -2 તો આની પાસે +2 આવશે અને આ ઓક્સિજન સાથે એકલ બનશે તો -1 આનો +1 એટલે કેટલા થઈ જશે 6 તો આ સલ્ફરનો ઓક્સિડેશન આ +6 જ રહેશે ઓકે અને અહીંયા બંધના ઇલેક્ટ્રોન વચ્ચે હોવાને કારણે અહીંયા વિદ્યુત ઋણતામાં કોઈ બંધના ઇલેક્ટ્રોન કોઈ તરફ ખેંચાયેલા રહેશે નહીં આ બાજુ ખેંચાયેલા રહેશે એટલે કેટલો આવ્યો -1 અને પેરોક્સાઇડ લિંકેજમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય -1 તો પહેલા કેટલો હતો -2 હવે કેટલો છે આમાં પેરોક્સાઇડમાં -1 એટલે ઓક્સિડેશન જ થયો ને તો સલ્ફેટમાં ઓક્સિજનનો -2 અને H2O8 માં -1 તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે ઓક્સિજનનો શું થયું ઓક્સિડેશન વાળી લેવલ ક્યાં મળે એનોડ પર જોઈ લો એટલું લખી દો